જય કિસાન। નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો તે ઘઉંનું ખેતી કરેલી છે આપણે આપણા ખેતરની અંદર। જે ઘઉં આપણે કોઈ કંપનીના યુઝ નથી કર્યા, ના કોઈ બિયારણ લાયેલા, આપણે ઘરના જ જે ઘઉં છે, એટલે કે લાસ્ટ વર્ષે અમે જે ઘઉં કર્યા હતા એમાંનું જે ઘઉં રાખ્યા હતા અમે એ જ ઘઉં આમાં નાખ્યા છે અને બહુ સરસ ઉત્પાદન આમાંથી બહાર આવી રહ્યું છે અત્યારે। એટલે કે એનો છોડનો વિકાસ બહુ સારો છે। જેવું આપણે 3200 વાળું બિયારણ લાવીએ છીએ, સેમ ઘરના જ ઘઉં અત્યારે ઉત્પાદન, એટલે કે એના છોડનો વિકાસ બહુ સારો છે, લંબાઈ પણ બહુ સારી છે। આપણા જે આ ઘઉં છે એ તમે જોઈ શકો છો। તો ઘઉંની જે ઓર્યા પછીની દિવસો કહેવા જઈએ તો આપણા 13 દિવસ જેવું થાય છે આજે। એટલે કે તારીખ આજે થઈ છે આપણે 27/12/2025। તો આપણે 13 દિવસ પહેલાં ઘઉં ઓર્યા હતા આમાં। ઓકે, તો આમાં ઘઉંની ઉપજ બહુ સારી થઈ છે। આપણે આમાં પાયા રૂપે ડીએપી નથી વાપર્યું, એપીએસ યુઝ કર્યું હતું, કેમ કે એપીએસની અંદર પોટાશ, નાઇટ્રોજન એની માત્રા બહુ સારી આવે છે અને ખાતર તમારે પાયામાં આપવાનું રહેશે। ઘઉં સાથે મિક્સ કરીને અમે નાખ્યું હતું અને બહુ સરસ એનું રિઝલ્ટ અમને મળી રહ્યું છે। પણ ખાસ વાત જોવાની રહી એ કે આપણે ઘરના જ ઘઉં આપણે ખેડૂત મિત્રો ઓછા ખર્ચે, જે આપણે 2.5 વીઘાની અંદર આપણે 3 થેલી, એટલે કે ટોટલ 120 કિલો જેવું આપણે ઘઉં ઓરતા હોય છે। તો એની કિંમત જોવા જઈએ આપણે તો અત્યારે સારા મહિના બિયારણના 2500 રૂપિયા હોય છે। તો 7500ના ઘઉં જે નાખીએ છીએ એના કરતાં આપણે ઘરના જ ઘઉં જો આ રીતના નાખીશું તો બહુ સારું ઉત્પાદન પણ મળે છે અને એની અંદર આપણને બહુ પેમેન્ટ પણ આપણું બહુ ખર્ચાતું નથી, જેથી ઓછા ખર્ચે આપણે ખેતી કરી શકીએ છીએ। તો બહુ સારી રીતના અત્યારે ઘઉં અમારા થઈ રહ્યા છે। વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ જ છે કે જેટલું બને એટલું ખેડૂતને ઓછો ખર્ચો લાગે અને ઓછા ખર્ચાની અંદર એક સારી ખેતી લઈ શકીએ આપણે। તો એના માધ્યમથી જ મેં આ વિડીયો બનાવ્યો।